ભતીજાવાળા ભેગા કરે છે માંડવી અહીંયા તડકો બહુ આકરો છે તો ટ્રેક્ટર પાસે છે હેકી જવાનું અને બે આયરું ઉપાડી જવાની બે આયરું ભેગી બધાને જય શ્રી કૃષ્ણ અને શરૂઆત કરીએ આજના વ્લોગથી તો અત્યારે 4:30 જેવો સમય થયો છે અને અત્યારે બાજુમાં છે હાલે છે માંડવી કાઢવાનું પણ તો તમને હું એ વાત કરતો હતો માંડવી કાઢવામાં ખાસ કરીને કે માંડવી તો કાઢી નાખીએ પણ ઓણ જે ખેડૂની કઠણાઈ બેઠી છે શું કામે તો કે ભાઈ અત્યારે તો જો તો ખાસ કરીને ઉપાડવામાં તો ઉપડતી નથી માંડવી ટ્રેક્ટર રાખવામાં તો ગાંદરા કાઢે અને બીજા નંબરમાં ફુવારા મૂકી દીધેલા અને ફુવારા મૂકી દીધેલા પછી ટ્રેક્ટર રાખવું પડે એમ છે અને ભેગી કરવી પડે એમ છે. બીજી નંબરમાં મજૂરની રાઈડ છે કારણ કે મજૂર એટલા બધા જડતા નથી, જડે છે તો એનો તમે ભાવ જવો મજૂરનો તો જાજો છે ભાઈ. એટલે ટાણે માંડવી છે આમ તો જો કે સારો ભાવ છે એટલે વાંધો નથી પોહે એમ છે, બાકી ટાણે માંડવી છે અઘરી પડી જાય એમ છે કારણ કે જો આની કરા બધી માંડવી છે અને ભેગી કરવી એને અઘરી પડે એમ છે કારણ કે તડકો બહુ છે એવું બધું હાલે છે. એટલે આપણે આટો મારીએ ખેતરમાં કે શું માંડવી છે, કેવી છે, કેવા ઢેફા થયા છે, શું પરિસ્થિતિ છે, આમાં કેટલા મજૂરી જો કામ જોઈએ, કેટલો ખર્ચ કરવો પડે, બધી માહિતી છે હાલો આગળ આપણે મેળવીએ માંડવી જોઈ લઈએ. તો આ માંડવી જો ભેગું કરવાનું હાલે છે, સાવન ભેગી કરે છે માંડવી. પછી આ બેન જો એ માંડવી ખાઈ છે. કેવા દોડવા છે? દોડવા તો સારા છે કા, થોડુંક ભીનું છે પણ ડાર આમ થોડુંક ઓછું છે માંડવીને એટલે સારો થોડોક ઓછો ઉતરે. માંડવી છે સારી દોડવાને બધું છે આમાં. આ કઈ કેટલા નંબર છે? 39 નંબર માંડવી. પણ શું છે વરસાદનો બધો કમેળ વિખાઈ ગયો ને એમાં માંડવી થોડોક ઉતારામાં ક્યાંક ફેર પડશે કા. આ બધા જવાળા ભેગા કરે છે માંડવી અહીંયા. તડકો બહુ આકરો છે. કેટલા વાગ્યાના કરો? 2 વાગ્યાના કે? ઓહો ભાઈ તો આકરું પડી જાય એમ છે. બગલો હોય પણ આમ તો જા ધોરો હાંખ જેવો છે આમ તો જો એ ભાગ્યો ફોરી કેવી છે? તો નો વાંધો આવે કા, નકર તો કાંઈ થાય. તમારે ધૂળ ઓછી છે ઓણ? ફુવારા મૂકા ઈ સારું છે, ફુવારા મૂકીને જ ઉપાડવી પડશે અમારી. ધૂળ તો થઈ હતી ભાઈ ઓલાને કાલ હું જોવા ગયો ને, ઓહો પોળા ને પોળા એલા દેવ અંદર કાંઈ વારું થઈ પડે એમ છે ભાઈ તડકાનું. તો અટાણે થોડુંક ટાઢેક થઈ છે, ફોરી હોય એટલે વાંધો ના આવે, બાકી તો અઘરું પડી જાય. તો ખેતીવાડીમાં ખાસ કરીને અત્યારે માંડવી તો સારી છે પણ તુવેરનો એક વખત આવવાનો છે પાછો. અટાણે તુવેરના ભાવ તો ભડકે બરે છે એટલે જે ખેડૂને છે એ રાખજો ઊભી જો મારી પાછળ એક. તો તડકો અત્યારે થોડોક આકરો છે, 5 વાગ્યા જેવો ટાઈમ થયો છે અને આ બાજુ આ માંડવી નાની કોર પાથરા થઈ ગયા આવડા એટલે 4-5 દીમાં પાછું ઓપનરે આવી છે, ફૂકા છે એટલે તડકાનું. તો આ બધું જો બધી ઉપડી ગઈ છે, ધીરે ધીરે ફુવારા મુકાઈ જાય અને ઘર મેરે ઉપાડવાનો હાલે છે. મજૂરની જરૂર રહેવાની નથી જરી કંઈ એટલે નહીં વાંધો આવે, નકર તો માંડવી ભાઈ અઘરી પડી જાય. નકર શું છે આમાં પોહાય નહીં માંડવી, સોયાબીન હોય તો પોહાય કારણ કે હાર્વેસ્ટર હાલી જાય સોયાબીનમાં, માંડવીમાં કંઈ ન હાલે થ્રેસર સિવાય. જો આ અમારા કાકા છે ને એ માંડવી આખો દી ભેગી કરી રાખે તો એને એવડું શરીર છે તો કઈ નથી દુખતી કા. જો આ કાકા છે ને આખો દી માંડવી ભેગી કરે, તમને ઠાક નથી લાગતો? હે ઠાક તો લાગે ને, એવડું થોડું હોય. અટાણા તડકાનું પાછું આ બધું વધી જાય. સારું ઠાક નો લાગે, સારું કહેવાય. આજ હે ને આ વાદરા જેવું થઈ ગયું, આજ વાદરા જેવું થઈ ગયું. જા લીલી નાઘેર જેવી આની પર આખી આ મકાઈનો ઘેરો છે, વેલી વાવેલી મકાઈ છે. માંડવી સાઈડ જે ઓલી પેલી વરાપ નીકળી હતી ને તો એ આ કાઢેલી છે એટલે આ મકાઈ છે એવડી થઈ ગઈ ગોઠણે લગન. તુવેરની હે હાથમાં ઓહો એ તો બહુ વહેલી હાથમાં વવાણી હોય એટલે વહેલી જ થાય ને બહુ. તો એ એવડી થાય ગોઠણે જો ને આપણે આની માંડવી નીકળ્યા અને હજી આની મકાઈ તો માંડવીનું કામ તો પતી ગયું.
તો 1.5 દાંડે માંડવી મારી છે, વાંધો નથી આવે. તુવેરની હારી પણ એમ છે તુવેરો નૈરી બહુ છે નથી પણ હું વાદરા ને એવું બધું ઓછું થયું ને એટલે રોગ ઓછા આવ્યા. તુવેરના છેલ્લે કંઈક 2800 રૂપિયા બોલાણા હતા મણના, 2800-2900. તુવેરને ઘણાને હોય તો રાખજો, એથી ભાવ આવશે ભાઈ. તો આ માંડવી હેઠે પૂગવા આવ્યા અને ટ્રેક્ટર આઈકે જવાનું અને માંડવી કાઢી જવાની. ટેફાન બધું ઓછું થાય, વાંધો નહીં આવે. ફૂંકાઈ ગયેલું હોય ને એમાં હાંકવાની ને કામ કરવાની મજા આવે, ભીનામાં થોડી કાંઈ પડે. દોડવા બોડવા બધું સારું છે એક ક્લાસ. હા હુંકાય એટલે ગાંઠનું લીહું થાય, ઓલા જેવું મોકરું ન થાય, ઘઉં વાવવામાં સિપાઈ ને બધું નડે. પણ પાણીનું કેવું રહે? જો કે પાછલો વરસાદ થયો ને એમાં પાણી ટકી જાય. જો આવા હે ને દોડવામાં દાદા છે એટલે માંડવી બહુ સારી વણતો સેન છે, નથી પાછી. હા ઘણા તો કહેતા હતા કે અમારે એટલી બધી ઓછી છે માંડવી. ઘણા એમ કે સોયાબીન સારું, ઘણા માંડવીમાં સારું હોય, બધું જ નક્કી ન હોય, જે નસીબમાં હોય થઈ જાય, બરોબર ને? તો આ બાજુ બધી ભેગી થઈ ગઈ અને હવે ટ્રેક્ટર ઘડીક કેળે હાંકવાનું થાય ખાસ કરીને, અને એમાં છે એકાદા જણાને બેસવું પડે. ઘણી જગ્યાએ એમાં આની કોઈ છે આ ભીનું છે, જોઈ લ્યો આની કોઈ. તો ક્યાંક ક્યાંક છે એ હમણાં ઉપાડી જવાની હોય અને ક્યાંક ક્યાંક છે એ ટ્રેક્ટર હેકે જવાનું છે, એટલે બધું ધીરે ધીરે હાલું જાય. ક્યાંક કઠણ થાય, ક્યાંક થાય પોસું, એટલે એવું બધું આમાં છે એ હાલતું હોય ખેતરમાં કામકાજ. હા એટલે ટ્રેક્ટર પીડ્યું છે આની કોઈ, તો ટ્રેક્ટર પાસે છે હેકી જવાનું અને બે હારું ઉપાડી જવાની, બે હારું ભેગી કરી જવાની. એટલે માંડવી બહુ લંઘાય નહીં, નકર શું છે પાંદડા ખરી જાય તો કાંઈ થાય, નકર સારામાં બધી તકલીફ થાય. એટલે ભાઈ આમાં બહુ ધ્યાન રાખવું પડે ખેતીમાં, કરતા હોય ને વાંધો ન આવે. જો આ છોકરાને કેવું ફાવે છે, કરતો હોય ને કાંઈ એમ કામ એટલે. હા નકર શું છે ઘણા મજૂર આવે એ નથી કરતા. લ્યો અહીંથી ધીરે ધીરે બધા એમાં ફુવારા મૂકી અને ઉતારી જવાનું. તમારે કાઢી જવાની. આમ જવો તો જમીન જવો છોડિયા જેવી છે, આ ફુવારા મૂક્યા વિનાની. એટલે એમાં તો કાઢો એટલે છોડિયા થઈ જવાના છે. જોની કોઈ ફુવારા મૂકેલા છે અને ફુવારા મૂકી ગઈ એટલે સમજી જાય કે એમાંથી પોસું થઈ જાય, એટલે ટ્રેક્ટરમાં કાઢવામાં બાઢવામાં બધે ઉતર્યા આવે એમ. તો અહીંયા તમે જોવો તો આ જોઈ લો છોડિયા જમીન આ કાઢેલા છે, આમાં જોઈ લો ઠેફા કેવડા થયા. એટલે ઓની કર આપણે જોઈએ બહુ ઉતર્યા આવે એમ, એટલે એ કરાય. તો જો તડકો તો જો, અને આ અટાણે બાજુમાં જો માંડવી કાઢવાનું ચાલુ કર્યું છે ટ્રેક્ટરથી. પણ આમ તમે ગણો ને તો ઓણતો જો ખેડૂતની જે કઠણાઈ બેઠી છે, ઓહો એની વાત જવા દો. કારણ કે હે ને તમે અટાણે ગણો ને તો અટાણે તો ઓલામાં કાઢવું પડે એમ છે ટ્રેક્ટરથી, બીજા નંબરમાં ફુવારા મૂકવા પડે એમ છે. કારણ કે ઓણતો જે વાતાવરણ એવું બગડ્યું છે ભાઈ, ખેડૂતની કઠણાઈ બેઠી ગા.